નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો દાહોદમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીની હત્યા કેસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। તેઓએ કહ્યું કે દાહોદ પોલીસે માત્ર 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે। આ સાથે જ તેઓએ કહ્યું કે પોલીસે 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે। તો એપિથેલિયલ ટેસ્ટ પણ આ કેસમાં કરાવવામાં આવ્યો હોવાની વાત હર્ષ સંઘવી તરફથી કરવામાં આવી છે। ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ આ કેસમાં કરાયું હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। રેકોર્ડ બ્રેક સમયમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હોવાની વાત હર્ષ સંઘવીએ કરી છે। ઉલ્લેખનીય છે કે દાહોદની ઘટના છે કે જ્યાં પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જ્યારે વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી દીધી હતી ત્યારે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી। આ ઘટનાને લઈ અને ગંભીર પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ સંદર્ભે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે દાહોદ પોલીસે કયા પ્રકારની કામગીરી કરી છે તે સંદર્ભે માહિતી આપવા માટે હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી।